પગે લાગીને ચલો મારી સાથે ફરવા આવે લેતા જઈએ તો આપણી જર્ની સફળ રહે. થઈ ગયું બધું લોક બધું આખું બધું ગાડી વાડી બધું પેક થઈ ગયું કમ્પ્લીટ બધું. હવે આશા સોક્સ પહેરે રેડી થાય એટલે છેલ્લે એ રહી છો આશા આજે. તો આજથી 1 ઓગસ્ટે કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. ટકો લેવો ને 7 સાત. વાગ્યા છે. હવે આપણી યુરોપ ટૂર આજથી ચાલુ થાય છે. ચાલુ થાય છે આજથી. યુરોપ ટૂરનો First રેગ્યુલર અપડેટ તમને અમારા બ્લોગમાં મળ્યા કરશે. ગાડી ચાલુ થઈ ગઈ છે. 700 feet. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ખોડિયાર અરે માત કી જય. આજે શું કહે વરસાદ હેરવેર ચાલુ થયો છે થોડી વાર જ છે. તો વાંધો નહીં. તો ગાડીમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો નહીં. ઉતરીએ પછી બંધ થઈ જાય એટલે બહુ થઈ ગયું. હેપી બર્થડે ટુ યુ. હિપી પૂરે હિમાંશુનો આજ બર્થડે અમે વિશ કરી દીધો. જોતા નહીં તમે જરી કઈ મુજાતા ને અમે તો આવી જ છીએ તમને મળવા અમે માટે. નીકળી ગયા છે અમે 10:30 પહોંચશું. થયું હશે ડાટ ફોર ક્રોસિંગ. એનો કેમ ચાર્જ લે? યુકેમાં અમુક જગ્યાએ જ ચાર્જ લે. આ લોકો મેન્ટેન કરવા માટે લેતા હોય કે અહીંયા ડાર્ટફોર્ડ છે એક M6 બર્મિંગહામ પાસે અને વેલ્સ જતા એક જગ્યાએ આવતો ચાર્જ. પણ આપણે ગયા ત્યારે ને તો કદાચ લંડનવાળાને આવતો હોય. આ કઈ નદી આવે નીચે? થેમ્સ નદી. Thames નદી. એનો બ્રિજ એટલે એને ક્રોસિંગ કરવાનો જ છે ને આપણે. ખાલી ક્રોસિંગ કરવાનું. એક ટાઈપનો ટોલ ટેક્સ જેવું. હા પહેલાં 2 લેન જવાની ને 2 લેન આવવાની હતી. પછી એ લોકોએ નીચે ટનલ બનાવી એટલે જવામાં બ્રિજ ઉપરથી જવાનું ને આવવામાં જો અહીંયા ટનલ જેવું દેખાય છે આવવાનો રસ્તો એ પાણીની નીચેથી આવે. લંડનની તાપી નદી કેબલ બ્રિજ. ભરૂચનો કેબલ બ્રિજ જેવું લાગે ને. હા. હવે હિમાંશુની રાહ જોઈએ અહીંયા એટલે 2 ગાડી જોડે કરી નાખીએ એટલે ફેરીમાં જોડે રહીએ અને જ્યારે ઉતરીએ ને ત્યારે એક હારે જ સીધું જ્યાં પછી પાર્કિંગ નહીં હોય ઉતરીને સીધું ભાગવાનું જ હશે. એટલે હિમાંશુની 10-15 મિનિટ હશે દૂર એટલે એ આવે એટલે આપણે બધી નીકળે. ઓકે એની વેઇટ કરીએ છીએ. અને એક પરેશભાઈ ખબર પેલું એક કોમેન્ટ આવે છે ભાઈના ભાઈ હા અ, ઈ કોક આપણે સુમિતભાઈ કરીને છે. ભાઈના ભાઈ જીજેભાઈ ને જય સ્વામિનારાયણ રાજુભાઈ એ મસ્ત બનાવ્યું છે ઈ એક ભાઈને. છે. 3-4 જણા રેગ્યુલર કોમેન્ટ વાળા છે. હા હા એક કોક રાજકોટ વાળા હોય છે ઈના રાજકોટ કરીને. હા 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 એને તો લગભગ આપણે બધાના બ્લોગમાં હોય. એની હા. comment તો લગભગ ભૂમિના બ્લોગમાં એવું હોય ને ટીકુના બ્લોગમાં એવું હોય ને Okay. દર્શન બ્લોગમાં હોય બધાના બ્લોગમાં. હા 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 બરાબર. એક દિવસ આપણે કોમેન્ટ ને રાખશું યુરોપ પતશે ને પછી આપણે હવે જોઈશું. હારી હારી કોમેન્ટ તમે શું કહે કે નોટ કરી રાખજો એમ. તને જ બહાર આવું કેમ પછી ગાડીમાં જ જઈશું. તો અમારી યારે જે બીજી ગાડી આવવાની હતી ને એ લોકો આવી ગયા છે. આવો આવો કુમાર આવો આવો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. જો આજે અમારા કુમારનો બર્થડે છે હિમાંશુ કુમાર. થેન્ક યુ. કયો મને હેપી બર્થડે. હેપી બર્થડે હિમાંશુ કુમાર. આવો આવો દિલીપ કુમાર આવો. કેમ છો મજામાં? જ્યાદા દિવસે હો. દાદા દિવસે ભેગા છે. 2 દિવસના હમણાં મેળા નહોતા. આવો આવો ટીકો બેન આવો આવો આવો. કેમ છે? આવો રેખાબેન આવો આવો યાશીબેન. વેલકમ વેલકમ ચાર્મી બેન. હમણાં કે દૂના મેળા નહોતા કેમ રેખાબેન? જ્યાદા દિવસે. જાઓ જતા ફટાફટ. એ ગેરેજ નહીં બતાવવાનું. ગેરેજ નહીં બતાવવાનું. કાંઈ વાંધો નહીં એવું જ હોય. તમારે એ જોવાનું હતું તો અમારે જોવાનું છે. ના ના હવે તો પડશે બધું. કાંઈ કહેવત છે ના, ના, યાર, બરાબર છે. આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આમાં. તો હવે અમે લોકો શું કહે કે બધા જોડે થઈ ગયા છીએ અહીંયા પહોંચ્યા છીએ અમારું permanent છે. સર્વિસ અમારી સ્ટેશન તો ઉપર આવી રીતે નાની અને નાની અહીંથી ગાડીઓ ચાલુ બહુ જ રહેશે હવે. અરે ચાલુ આપણે બિલકુલ છે. આપણું ફેરીનું 6 માઇલ. 5 માઇલ. 10-15 મિનિટનો હવે. અહીંયા જ છે. તો હવે અમે 5 મારી માઇલ ફેરી લેટ છીએ. મેસેજ આવ્યો. તો હવે 13 દિવસ મોજે મોજ રોજે રોજ. હા એટલે અહીંથી ડોવર રોરો ફેરી આવી ગયું છે. બધી લાઈન અલગ હશે. ટ્રકની લાઈન અલગ, લોરીની બધી બધી અલગ અલગ ફેરીના સ્ટેશન હશે. એટલે
આપણી પીએનો ફેરી છે જાતા. એ નીચે પાર્કિંગ કરી દેવાની ગાડી, નહીં લાઈનમાં જ ઉભરાવાનું, ફેરીમાં ચડાવવાનું નહીં. સીધો ટાઈમ થઈ જ ગયો છે. હા એટલે એ લોકો શું કરશે, પહેલા ઇમિગ્રેશન કરશે લાઈનમાં. ઇમિગ્રેશન થાય ને એટલે પછી પીએનો ફેરીનું ઓલું બૂથ હશે, ત્યાં ટિકિટ ને બધું બતાવશો ને એટલે તમને ઓલું 2 નંબર આપી દેશે કે ભાઈ 2 નંબર 325 કે એવું. એટલે ત્યાંથી તમને ફેરી ઓલું કરી નાખે. કલાક વહેલા કીધું હતું ને આવવાનું. આ કલાક પહેલા ચેક ઇન કરવાનું હતું. ઇમિગ્રેશન અહીંયા, ચેક ઇન ટિકિટ્સ ઇમિગ્રેશન અહીંયા થાય કે હા ઇમિગ્રેશન અહીંયા ગાડીમાં બેઠા બેઠા થઈ જાય. ઓલું જે છે ને આપણે કારવાળા સિમ્બોલમાં કાંઈ ટ્રાફિક નથી અસ્મિકા. લાસ્ટ ટાઈમ તો આ બધું ફૂલ કર્યું હતું. અહીં કારમાં બેઠા બેઠા ઇમિગ્રેશન યુકે બોર્ડર ઇમિગ્રેશન હું તો કારમાંથી જ થઈ જાય, નીચે ઉતરવાનું નહીં. એ લોકો ચેક કરી લે. મેઇન ખાલી ઇશ્યુ નથી. અહીંયા ઇમિગ્રેશન થાય ને પછી આગળ ફેરીમાં. આવું સેમ આવું બહુ પીએનએ નું હશે હા હા છે ને. ઇમિગ્રેશન સિક્કા લાગી ગયા છે. હવે આપણે રોરો ફેરીનું ટર્મિનલ ગોતવાનું. પીએનઓ કેમ આમ લખ્યું હતું? ઓલા લોકો તો આગળ જાય છે. પીએનઓ હમ. પીએનઓ આમ જ્યાંનું બુકિંગ હોય ત્યાં આપણે લાઈનમાં ગાડી ઊભી જે રાખી કંપનીની ફેરી હોય ને હા એના ટર્મિનલ હોય અલગ હમ ચેક ઇન માટે. હમ આપણે કેમ એરપોર્ટમાં હોય હા જો DFDS, આઈરિશ અને પીએનઓ. આ પીએનઓ નું જો છે એમાં કાર, બસ, લોરી. તો કાર છે તો કારમાં ઊભું રહી જવાનું, ટ્રાફિક જ નથી. બિલકુલ ટ્રાફિક નથી. લાસ્ટ ટાઈમ આપણે તો 1.5 કલાક ઘણી થી પહોંચતા આપણને. રોરો ફેરી ટર્મિનલ પહોંચી ગયા છીએ. લાઈન છે એમાં લાઈનમાં ઊભું રહી જવાનું. હા 2 નંબર આપ્યા છે. 18 નંબર છે ને આપણા. આપણે 218 છે નંબર 1 થી ચાલુ થાય એટલે 199 બધી અહીં છે. હમ. 203. એ છેલ્લે ઓલે પણ આવશે. ઓલા ટ્રક ની આજુબાજુ આવશે આપણે. થોડી લાલ ગાડી લાસ્ટ છે. ટાઈમ આપણે અસ્મિતા 300 આજુબાજુ હતી આપણી. ગાડીઓ લાઈનમાં ઊભી રહી ગઈ છે. જઈ રહ્યો ડીકી ખુલી ગયા. એની બાજુની આપણી. હમ આમ આમ સિસ્ટમેટિક હોય, ઈઝી, કઈ બહુ તમને એમ ઓલું ન થાય. હમ આમને આઈડિયા કોને બધું કહું દીપાબેન ને મેહુલભાઈ કે પેરેન્ટ સાથે છે ને તમારે ફેરીમાં કે ગાડીમાં ફરો ને યુરોપ તો બહુ ઈઝી રહે. તમે પ્લેનમાં જાઓ ને અહીંથી સામાન લઈ જાઓ ઉચકીને જાઓ ને એના કરતાં બેટર રહેશે ઈ ક્યાં. હવે અડધી કલાકમાં રોરો ફેરીમાં અંદર લે ત્યાં સુધી અહીં લાઈનમાં ઊભું રહેવાનું છે. હજી ફેરી ન થાય. હમ બધી ગાડીઓ લાઈનમાં ઊભી રહી ગઈ છે. હાલો એ ઓલાને કીધું એકચ્યુઅલી ઓલીને મેં કોઈ પાછળની ગાડી છે ને મેં જોડે જ છીએ તો એક જ લેનમાં લાઈનમાં ઊભા રહી અડધી કલાક ઊભો રહેવાનું છે. તમે બહાર ઘડીક હોલ્ડ કરશો. ટીકુબેન અડધો કલાક લાગશે. હું લાવ્યું બધા માટે? ચા ચા વાહ ટીકુબેન હોય ને ચા હોય જ. ગુડ ગુડ. ઠંડુ છે યાસી કપ નાના છે કે મોટા? બહુ મોટા કપ છે અમદાવાદી કપ. એ આમાં તો ઓલી રીતે જ મળશે આપણે ખબર અમદાવાદમાં ચા હોય છે અમદાવાદી કપ. પેલી આટલી આટલી કટિંગ ચા. આટલી અને બધાને છે ને જો ચા પીને આમ કરવાનું છે તાન બધી આવી જાય. ટંકી એટલી જ આવશે પ્રસાદી જેટલી એવું ન હોય. આટલું જ છે પણ હવે લે કભે આવે તા. આટલી ચા છે હાઈટ પાસે લાવ ના. તાર મમ્મી જેવી બટકી નહીં. અમે જો અહીંયા શું કહે છે પોર્ટ ઉપર પહોંચી ગયા છીએ ને અહીંયા ચાલે છે ચાની ચુસ્કી. ચાય ચાય પે ચર્ચા કપ મોટા નહીં. લાગે પરેશ તમને તું ચાય ચિંતા પે ન કરો, તમે ચર્ચા. કપની ના, કપ મોટા છે પણ થર્મોસ નાનો છે એનો. કપ મોટો છે થર્મોસ નાનો છે ઈ. તે મને કપનું પૂછ્યું, મેં તને કપનું કીધું. ઈ તાર સમજી લેવાનું હોય. મારે નથી. ચાલો ડોવરના પોર્ટ ઉપર શું કહે ચા પીવા Cheers. કે ચાની ચુસ્કી લેવા આવી જાવ. ચાલો રોમે રોમે ચડે એવી છે ચા. ધુમાડા તો નીકળે છે. આવ્યા છે ફેરીનો. હા હા એટલે હવે જો લાઈનમાં કાર રાખી દીધી છે. 12 વાગ્યાની ફેરી છે. નહીં લેટ છે આપણી ફેરી 20 મિનિટ. હજી 12 થી શું કઈ કે લેટ છે. હા 12:20 આવશે. આપણે અંદર જવાનું છે આપણે અહીંયા. આ તો સર્વિસ સ્ટેશન જેવું છે. ઓકે ત્યાં કઈ બાજુ?
નીચે બેઠો પુસ્તક તો નાસ્તા પાણી નીકળી ગયા છે. શું છે નાસ્તામાં? આ હું કહે છે મસ્ત જો એમ તે કહાન અને યા કઈ બેસ જાવ મમરા છે, સેન્ડવિચ છે. ની હવે આ સેન્ડવિચ ખાઈને પછી દૂધ કપડા આલશે પછી એ કહાન આલે કહાન યા કઈ બેસ જાવ મને ભૂખ લાગી હાલો ટમેટા નથી બર્ગર ની ભૂખ લાગી હતી મારે બર્ગર નો લઈ દીધો આપણે તમારે તો તેમ આવી અમને નથી ભૂખ લાગી મને એમ નહીં તો એ ભાઈ કહે ને એટલે ખાઈ લે આપણે આમ તો ટૂરમાં નીકળે એટલે ખાવાનું તો પહેલા જોઈએ કેમ? એવું છે થમ્સ અપ લઈએ તો કેટલી દીધા ઓલા ઇન્ડિયન થમ્સ અપ આવે છે ચાલો બધા સેન્ડવિચ ખાવા. એ કહાન હાલો, આ બર્ગર જ છે. પુરુષોને કેવું હોય કે પોતાના છોકરું રોતું હોય તો દિલમાં દુખે, અને બીજાના છોકરા રોતા હોય તો માથું દુખે. બીજાનું બૈરું રોતું હોય તો દિલમાં દુખે, પોતાનું બૈરું રોતું હોય તો માથું દુખે. એ તો આજ મેં અનુભવ કરી લીધો રાજેશ. વેલા ઉઠ્યા હોય કે નહીં આજ થોડા વેલા ઉઠ્યા હોય કે નહીં એને વેલા હોઈ ગયા હતા ખજાનો બહુ મોટો છે કે નહીં તો ભગવાને ફેસિલિટી કરી છે. તમે તો લાડ છે હાથ જોડીને વાતો કરે છે. આવે છે? કાળા દેવો હોય તો દેખાતા નથી ક્યાં મેજિક શો ચાલે છે ને પિયાનો ક્રુઝ ની યાદ આવી ગયું ને પેલા એના જેવું જ છે. આમ જોઈ તો એ જ પેલું છે આ ને ફેરી છે, હા. પેલું ક્રુઝ પણ સાઈઝ ને બધું ઓલમોસ્ટ સેમ લાગે બધું. સાઈઝ તો નાની છે એનાથી આ ફેરી હોય ક્રુઝ કરતા આમ તો લેવાનું છે આશા પરફ્યુમ તારે ના કઈ ટેસ્ટર જ યુઝ કરવું છે તારે મારે નિકિતા માટે લેવું છે તમારે પણ રિટર્નમાં હા હા આજે છે ને હિમાંશુની બર્થડે છે બર્થડે બોય છે બર્થડે બોય શરમાવાનું નથી ચલો વિશ કરાવો બર્થડે બમ મારે ને બર્થડે બોય બર્થડે બમ હેપી બર્થડે હેપી બર્થડે બમ નહીં કોઈ બમ હેપી બર્થડે બસ કરો ભાઈ તો બહુ કરીએ હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ હવે તો રાજુભાઈ હોતે છે ને કાલે કાલે કરશું. પછી એક દિવસ બધા કોટા ન પૂરા કરે આજે આપણે ટ્રી ને કેટલું ફાઇન છે એમ હા ફ્રાન્સની બોર્ડર આવી ગઈ છે. અડધી કલાકમાં ફેરી પહોંચી જશે ફ્રાન્સ. એની બોર્ડર છે. સો ફાઇનલી ફ્રાન્સ બોર્ડર પહોંચી ગયા છે. થોડીક વારમાં ફેરી ત્યાં પહોંચી જશે અને ધીમે ધીમે આ થોડેથી આ ટ્રક ને ગાડીઓ બધી બહાર નીકળશે. 2 કલાકની મુસાફરી હતી. ફાઇનલી ફ્રાન્સ બોર્ડરે પહોંચી ગયા છીએ. પાછા ગાડીમાં બેસવાની તૈયારી મળ્યો થવા. યાસી બાય. ગાડીઓ થઈ ગઈ છે બધી રેડી. હમણાં પેસેન્જરો બધા ગોઠવાઈ જાય. હાલો ભાઈ હમણાં ગોઠવો. ફેરીમાંથી બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા કયું સ્ટેશન આવે?
પ્રોનાઉન્સિએશન એક્ઝેક્ટ નથી ખબર પણ કેલે કે CALAIS ફ્રાન્સમાં આવે આ અહીંથી આપણે આ યુરોપમાં પહેલા ફ્રાન્સમાં એન્ટ્રી થાય. થઈ ગયા હમ. અને ફ્રાન્સમાં થઈને આપણે બેલ્જિયમમાં એકદમ લક્ઝમબર્ગ સાઈડનો છેડો આવે ને ત્યાં જવાનું છે. હમ, હમ, હમ. એ ટાઉનનું નામ છે હેબે. ફેરીમાં એન્જોય કરી લીધું અમે લોકોએ. અહીંયાથી હવે નવો વ્લોગ આપણે પાર્ટ 2 ચાલુ કરશું, એટલે બહુ લાંબુ ના થાય. પાર્ટ 1 અહીંયા પૂરો કરીએ. પાર્ટ 1 પૂરો કરીએ, નેક્સ્ટ પાર્ટ 2 ચાલુ કરશું. બાય, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો.